નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં નવા છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। જો મારા વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી નિબંધ જોવાના છીએ। નિબંધનું નામ છે દીકરી ઘરની દીવડી અથવા દીકરી વહાલનું ઝરણું અથવા દીકરો દીકરી એક સમાન તો જ બનશે સુખી સંસાર। વિદ્યાર્થી મિત્રો, જોઈએ નિબંધ। પ્રાચીન કાળથી કુળના વારસા તરીકે દીકરાનો મહિમા કરવામાં આવે છે। જ્યારે દીકરીને સાપનો ભારો, પારકી થાપણ, માથાનો બોજ વગેરે માનવામાં આવે છે। આવી એકતરફી માન્યતા ખરેખર ખોટી છે। દીકરો ઘર દીવડો હોય તો દીકરી પણ ઘરની દીવડી છે। દીકરા અને દીકરી વચ્ચે ભેદભાવ રાખવો એ ઘોર અન્યાય છે। એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી દીકરો માતા પિતાનો રહે છે, પણ દીકરી તો આજીવન માતા પિતાની જ રહે છે। સંસ્કારી અને કેળવાયેલી દીકરી બે કુળને, બે કુટુંબોને સંસ્કારોથી ઉજાળે છે। સમાજના વિકાસની પારાશીશી જે તે સમાજમાં કેટલી દીકરીઓ છે એના ઉપર અવલંબિત છે। દીકરી પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પવૃક્ષ છે। દીકરી વહાલનો દરિયો છે। બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા એવી કહેવત છે, પણ પિતાને તો દીકરી જ વહાલી હોય છે। સંસ્કૃતમાં દીકરી માટે દુહિતા શબ્દ છે। દુહિતા એટલે ગાય દોહનારી। પ્રાચીન કાળમાં ઘેર ઘેર ગાયો પાળવામાં આવતી હતી। તેને દોહવાની જવાબદારી દીકરીની હતી। સદીઓથી દીકરીઓ જ ઘરના મોટા ભાગના કામો કરતી રહી છે। ઘરકામની સાથે સાથે દીકરીઓ ભણે છે અને નોકરી પણ કરે છે। તમામ ક્ષેત્રોમાં દીકરીઓ દીકરા કરતા ઘણી આગળ છે। આપણે દીકરીઓને હજુ યોગ્ય મહત્વ આપતા નથી। આપણો સમાજ દીકરાના જન્મને સહર્ષ આવકારે છે, પણ દીકરીના જન્મને આવકારતો નથી। લોકો એવું માને છે કે દીકરો કમાતો થશે અને પિતાને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ થશે, પણ દીકરી તો ઘરકામ અને નોકરી બંને સંભાળે છે। તેથી માતા પિતા બંનેને મદદરૂપ થાય છે। અમુક અણસમજુ સ્ત્રીઓ ગર્ભનું પરીક્ષણ કરાવે છે। જો ગર્ભમાં દીકરી હોય તો ગર્ભપાત કરાવી નાખે છે। આવા વલણને લીધે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઝડપથી ઘટી રહી છે। કન્યાઓના અભાવે અસંખ્ય યુવાનોએ કુંવારા રહેવું પડે છે। બીજી તરફ સ્ત્રી ભ્રૂણ હત્યાનો સિલસિલો હજી ચાલી રહ્યો છે। આવી સ્ત્રીઓની અછત હજુ વધે એવી શક્યતાઓ છે। જે સમસ્યા છે એનો ઉપાય એ છે કે જો સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવામાં આવે તો જ સ્ત્રી પુરુષોનું પ્રમાણ આપોઆપ સરખું થઈ જાય। અર્થાત તમામ લોકો દીકરીને પણ ઘરની દીવડી માને તે જરૂરી છે। સૃષ્ટિનો એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર। મિત્રો, આ વિડીયો નિહાળવા માટે આપ સૌનો ખૂબ આભાર। ફરી મળીશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।